એવું છે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ એફડીઆઈને એટ્રેક્ટ કરવા માટે, એફડીઆઈ ફ્લોઝને કે પછી એફઆઈએસ ફ્લોઝને એટ્રેક્ટ કરવા માટે હજુ સમથિંગ ઇઝ મિસિંગ આઉટ, ક્યાંય તમને એવું લાગી રહ્યું છે? વોટ્સ રોંગ? છેલ્લા 3 વર્ષમાં આપણે જોઈએ તો એફઆઈઆઈ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કર્યું જ નથી. નેટ ફિગર તમે જો તો ફ્લેટ છે. 3 મહિનામાં ઓફકોર્સ પોઝિટિવ છે, પણ ઓવરઓલ 2-3 વર્ષમાં એફઆઈઝ આર ફ્લેટ. ડોમેસ્ટિકે પૈસા નાખ્યા છે, વિચ ઇઝ અ બિગ સાઇન ઓફ, આઈ ડોન્ટ સે વરી, બટ એફઆઈ નો હોલ્ડિંગ ઓલ ટાઈમ લો પર છે અને મારા હિસાબે એમને અટ્રેક્ટ કરવા માટે હજી રિફોર્મ્સ હોવા જોઈએ. ગવર્મેન્ટ પોતાની સાઇડથી સારું કામ કરી છે. કેપેક્સ સાયકલ ગવર્મેન્ટ આગળ વધારી છે. પ્રાઇવેટ સેક્ટર થોડુંક મારા હિસાબે લેકડાઉન કરે છે, પણ એને પણ ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. એફડીઆઈ સાઇડ પર એવું છે કે પોલિસીઝ આર ઇમ્પ્રુવિંગ ડે બાય ડે, but still because of all this trade tensions and all that tariff tension, people don't want to commit right now in the any part of the world. બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ કે ઇન્ડિયા અને યુએસનો જે ઇન્ટરેસ્ટ રેટ ડિફરન્શિયલ છે એ અત્યારે ઓલ ટાઈમ લો પર છે. આઈ નેવર થોટ કે 1.8 1.9% પર ઇન્ડિયન yields વર્સસ યુએસ નું ગેપ આવી જશે, જે તમને યાદ હોય તો 2012માં પીક પર લગભગ 7% હતું. તો 7% to 1.9% also can be an obstacle કે તમારા ઇન્ટરેસ્ટ રેટ ડિફરન્સ એટલા ઓછા છે, પ્લસ તમારી કરન્સી ડેપ્રિશિએટિંગ છે, તો નવા પૈસા, મોટા પૈસા નાખવા માટે મને એવું લાગે છે કે થોડો પ્લેગ્રાઉન્ડ કે આપણે જે ટર્ફ કહીએ, it has to get more attractive than what it is today. ડેફિનેટલી.